1961 બાદ ગુજરાતમાં સૌપ્રથમવાર તારીખ 12મી માર્ચે અમદાવાદમાં યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે કસમસે કોઈ કસર બાકી ન રહે તે માટે તડામાર તૈયારીઓ જે કરવામાં આવી છે, ત્યારે આવો જોઈએ અમારો ખાસ અહેવાલ। વર્કિંગ કમિટીની બેઠક અમદાવાદમાં યોજાઈ રહી છે। ખાસ સુરક્ષા છે તેને લઈને બંદોબસ્ત કરવામાં આવ્યો છે। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ છે તે ગુજરાતમાં આવવાનું છે, ત્યારે તેને જ લઈને આ તમામ તૈયારીઓ છે ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। 51થી પણ વધારે રાષ્ટ્રીય નેતાઓ છે આ CWCની બેઠકમાં હાજર રહેવાના છે। સિદ્ધાર્થ પટેલ છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું। સિદ્ધાર્થભાઈ, ચૂંટણી પહેલા છે, આ બેઠક કેટલી મહત્વની રહેશે દેશ માટે અને ગુજરાત માટે? 12મી માર્ચ ઐતિહાસિક દિવસ દેશ માટે પણ છે। દાંડી યાત્રાની શરૂઆત આ દિવસે થઈ હતી અને આ જ દિવસે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક ગુજરાતમાં મળી રહી છે। સમગ્ર દેશનું નેતૃત્વ આવતીકાલે ગુજરાતમાં ઉપસ્થિત રહેશે અને જ્યારે આગામી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મહત્વના નિર્ણયો પણ લેવાશે અને આગળની રણનીતિ પણ ગુજરાતમાંથી આ બેઠકમાંથી તૈયાર થશે અને સમગ્ર દેશમાં આ સંદેશો ગાંધી અને સરદારની ભૂમિ ઉપરથી જાય એ પ્રકારનો નિર્ણય એ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ કર્યો છે। કેમ્પેનની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા કઈ રીતનું કેમ્પેન રહેશે કોંગ્રેસનું? અહીંયાથી CWCની બેઠક છે ત્યાંથી શરૂઆત થઈ છે, કઈ રીતનું કેમ્પેન? ખૂબ એગ્રેસિવ કેમ્પેન કોંગ્રેસ પાર્ટીનું રહેશે। આવતીકાલે CWCની મિટિંગ પછી તમામ વિસ્તારોમાં જાહેર સભાઓના આયોજન થઈ ચૂક્યા છે અને વ્યાપક પ્રમાણમાં કોંગ્રેસના કાર્યક્રમો જુદી જુદી રીતે આખા રાજ્યમાં થશે અને અમારો વિચાર અમારે કામો, અમારી આગળની રણનીતિ એ અમે પ્રજા પાસે લઈને જઈશું। હાર્દિક પટેલ છે તે લોકસભાનું ઇલેક્શન લડશે તેવી સત્તાવાર એની જાહેરાત કરી છે। કોંગ્રેસ સીટનું નામ અનાઉન્સ કરે એ પહેલા જ હાર્દિક પટેલે અનાઉન્સ કર્યું છે, શું કહેશે? હાર્દિક પટેલે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે। આખરી નિર્ણય કોંગ્રેસના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે। ચોક્કસથી તો CWCની બેઠક છે તેને લઈને કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। ખાસ સુરક્ષાનો પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, કારણ કે 51 જેટલા જ્યારે રાષ્ટ્રીય નેતાઓ છે આ બેઠકમાં ભાગ લેવાના છે ને તેને જ લઈને SPG સહિત ગુજરાત પોલીસની ટીમ છે તે પણ સુરક્ષામાં અત્યારે જોડાઈ છે। કેમેરામેન સંજય કોષ્ટી સાથે મૌલિક ઉપાધ્યાય, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, અમદાવાદ।